સમય, તબિયત અને સંબંધ આ ત્રણેય ઉપર ક્યારેય કિંમતનું લેબલ લાગેલું હોતું નથી, પણ જ્યારે એને આપણે ગુમાવી દઈએ છીએ ને ત્યારે એની કિંમત સમજાય છે. તો એક વાર્તા મેં વાંચી હતી, એ યાદ આવે છે તો એ હું તમને કહું કે એક એક્વેરિયમ હતું અને આ એક્વેરિયમમાં નાની મોટી અને સરસ રંગબેરંગી માછલીઓ હતી. અને થતું હતું કંઈક એવું કે રોજ કોક ને કોક આવે અને એક બે માછલીઓ છે એને લઈ જતા હતા. તો થોડા દિવસ પછી એવું બન્યું કે એક સિલ્વર કલરની માછલી હતી, એ બહુ દુઃખી રહેતી હતી અને સતત દુઃખમાં એ વળવળ્યા કરતી હતી. એટલે શાર્ક માછલીએ જોયું કે સિલ્વર માછલી છે એ બહુ દુઃખી રહે છે. એટલે એણે સિલ્વર માછલીને જઈને કીધું કે ભાઈ તું શું કામ દુઃખી છો એમ. એટલે સિલ્વર માછલીએ કીધું કે રોજ બધી માછલીઓને બધાએ લઈ જાય છે, મારામાં એ કે શું ખોટ છે, મને કોઈ કે લઈ જતું નથી. એટલે શાર્ક માછલીએ એને સમજાવતા કીધું કે તું અહીંયા એક્વેરિયમની અંદર છો, પણ તે ક્યારેય એક્વેરિયમની બહાર જે સ્ટીકર માર્યું છે એમાં જોયું છે ક્યારેય? તો શાર્ક સિલ્વર માછલી કે નહીં. એ કે એ સ્ટીકરની અંદર બધી જ માછલીઓની કિંમત લખેલી છે અને તને ખબર નહીં હોય સૌથી વધારે કિંમત તારી છે, અને એટલે જ તને કોઈ ખરીદી શકતું નથી અને એટલે જ તને કોઈ લઈ જઈ શકતું નથી. તો તને ખબર નથી કે તારી કેટલી કિંમત છે. ત્યારે સિલ્વર માછલી છે ને એને પોતાની કિંમત સમજાણી. તો અહીંયા કિંમત ઉપરથી મને યાદ આવે છે કે દરેક વ્યક્તિ છે ને એને આવો ભ્રમ હોય જ છે કે એની સમાજમાં કે એની કુટુંબમાં કે જે તે જગ્યાએ એની કોઈ કિંમત નથી. અને ખાસ તો કહું ને તો દરેક વહુ છે ને એની આવી જ મેન્ટાલિટી હોય છે કે હું કેટલુંય કરું એ કે પણ મારા સાસરવેલમાં એ કે મારી કાંઈ કિંમત જ નથી. અને કે ઘણીવાર આપણે કોઈ જ્યોતિષ પાસે કે ભૂવા પાસે કે જઈએ ને એટલે તમે જોજો એ પહેલો પોઈન્ટ આપણને છે ને એવો કહેશે કે તમે એ કે બહુ બધા પાછળ ઘસાવ છો, પણ એ કે તમારી કિંમત છે ને એ કે કોઈ કરતું નથી. એટલે આપણે એ સાચી માની છે કે હા લે આ બાબાને કેમ ખબર પડી ગઈ કે હું આટલું બધું કરું તોય મારી કોઈ કિંમત નથી કરતું. કારણ કે એને ખબર જ હોય છે કે દરેક વ્યક્તિ છે ને એ મનથી અંદર તો એવું જ વિચારતો હોય છે કે હું ઘણું કરું છું પણ મારી કોઈ કિંમત કરતું નથી. અને આમાં ને આમાં આપણે દુઃખી થઈએ છીએ. એટલે આવું થાય છે કે આપણને એમ લાગે છે કે મારી કોઈ કિંમત નથી, પણ ખરેખર આપણી ખૂબ કિંમત હોય છે. અને કેટલા કિંમતી આપણે છીએ ને એ તો આપણને પછી ખબર પડે છે. અને ઘણીવાર એવું બને છે કે જ્યારે કોઈ વ્યક્તિ આપણને ખોઈ બેસે છે ને ત્યારે એને ખબર પડે છે કે આપણી કિંમત કેટલી હોય છે. એટલે તો આજે વિડીયો બનાવવા પાછળના મારા વિચારો એ હતા કે મેં એક કોમેન્ટ વાંચી હતી કે વહુ અને વરસાદ છે ને એને ક્યારેય જસ મળતો નથી. એટલે મને યાદ આવી ગયું કે સાચી વાત છે, દરેક વહુનું માનવું આવું જ હોય છે. અને હું તો કહું વહુ નહીં પણ ઘરે ઘરે દરેક વ્યક્તિ છે ને એનો વિચાર આવો જ હોય છે. તમારો વિચાર શું છે મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો.